કોંગ્રેસની આજે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મોકૂફ રહી છે। 18 માર્ચે હવે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક યોજાઈ શકે છે। ગુજરાતના લોકસભાના બાકી ઉમેદવારો પર ત્યારે જ મહોર લાગી શકે છે। ગુજરાતની 7 બેઠકોના ઉમેદવાર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। સાબરકાંઠા બેઠક પર જશુભાઈ પટેલ અથવા તો રાજેન્દ્રસિંહ કુંભાવતની શક્યતા જોવાઈ રહી છે। પાટણ બેઠકની વાત કરીએ તો ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। મહેસાણા બેઠક પર બળદેવજી ઠાકોર પહેલી પસંદ બની શકે છે। એ સિવાય ગાંધીનગર બેઠક પર સોનલ પટેલ અથવા તો લાલજી દેસાઈની શક્યતા જોવાઈ રહી છે। જૂનાગઢ લોકસભા માટે જલપા ચુડાસમા અથવા તો હીરાભાઈ જોટવાની શક્યતા જોવાઈ રહી છે। છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામ રાઠવાનું નામ આગળ ચાલી રહ્યું છે। તો આ જ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આખરે બેઠક તો મોકૂફ રહી, પરંતુ જે આખરે લોકસભા બેઠકોના નામ જાહેર થવાના બાકી છે, એ બેઠકો ઉપર આખરે કયા કયા નામ અત્યારે સંભવતઃ આગળ ચાલી રહ્યા છે? નરેન્દ્ર જી, આજે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની હતી, પરંતુ એ બેઠક મોકૂફ થઈ છે અને આગામી 18મી તારીખે આ બેઠક મળશે। છેલ્લે જ્યારે સીઈસીની બેઠક મળી હતી એમાં ગુજરાત માટેની કુલ 14 બેઠકો માટે ચર્ચા કરવામાં આવી હતી અને એ 14 પૈકી માત્ર 7 નામોની જાહેરાત કરવામાં આવી હતી અને બાકી જે 7 કે જેના પર ચર્ચા થઈ ચૂકી છે અને ઓલમોસ્ટ નિર્ણય લેવાઈ ચૂક્યો છે, એ પૈકીની 7 બેઠકો પર જે નામો સામે આવી રહ્યા છે એ ખૂબ મહત્વના છે। જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાત સ્પષ્ટ થતું કોંગ્રેસને જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતની જે પાટણ અને એ સિવાયની મહેસાણા બેઠક છે ત્યાંથી ફરી એકવાર વધુ 2 ઠાકોર કેન્ડિડેટના નામ સામે આવી રહ્યા છે। જેમાં મહેસાણા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પાટણ લોકસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નામ સામે આવી રહ્યા છે અને ઓલમોસ્ટ આ બંનેના નામ પર સહમતિ સધાઈ ચૂકી છે અને એવું જ એક સિંગલ નામ છોટા ઉદેપુરથી સુખરામભાઈ રાઠવાનું નામ આવી રહ્યું છે અને આ ત્રણેય બેઠક પર જો છેલ્લી સ્થિતિએ વધારે કોઈ અન્ય બાબતો સામે ના આવે તો કોંગ્રેસ આ ત્રણેય નામોની જાહેરાત ટૂંક સમયમાં કરશે, એ પ્રકારની બાબતો સામે આવી રહી છે। જ્યારે ડબલ નામ આવી રહ્યા છે એમાં જૂનાગઢ જે બેઠક છે એ કોંગ્રેસ માટે ખૂબ મહત્વની બેઠક છે, કારણ કે છેલ્લા વિધાનસભા ચૂંટણીના પરિણામો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભારતીય જનતા પાર્ટીના ટોટલ મત છે એના કરતાં વધી જાય છે અને એ સ્થિતિમાં કોંગ્રેસ એ બેઠકને લડાયક બેઠક માની રહી છે। એક નામ ત્યાંથી આવી રહ્યું છે હીરાભાઈ જોટવા અને બીજું વિમલ ચુડાસમા, જે અત્યારે હાલ એકમાત્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય છે, એમના ધર્મપત્નીનું નામ સામે આવી રહ્યું છે અને અત્યારે હાલ કોંગ્રેસ એ અસમંજસની સ્થિતિમાં છે કે આ બંનેમાંથી જ્ઞાતિગત ફેક્ટરોને કારણે કોને ટિકિટ આપવી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ આ બેઠક પરથી કોઈ પણ નિર્ણય નથી લીધો અને એ સ્થિતિમાં એ નામ સામે આવી રહ્યું છે। આ સિવાય ગાંધીનગર લોકસભા બેઠક અને એ સિવાયની સાબરકાંઠા લોકસભા બેઠક પર પણ સ્થિતિ કોંગ્રેસની સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। જેમાં સાબરકાંઠાથી પૂર્વ ધારાસભ્ય રહેલ જશુભાઈ પટેલ કે જેઓ પાટીદાર છે અને ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસ માટે એક પાટીદાર કેન્ડિડેટને આપવી ખૂબ જરૂરી છે, કારણ કે અન્ય જે 3 બેઠકો છે ત્યાંથી કોઈ પાટીદારને ટિકિટ આપવાની સ્થિતિ કોંગ્રેસ માટે બનતી જોવા નથી મળી રહી અને એના જ કારણે જશુભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે। જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસમાંથી કેન્ડિડેટ કોણ હશે એને લઈને જે છેલ્લી સ્થિતિ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે એની અંદર લાલજીભાઈ દેસાઈ કે જેઓ સેવાદળના અધ્યક્ષ છે અને એ સિવાય જે બીજું નામ આવી રહ્યું છે એમાં સોનલબેન પટેલ, ફરી એકવાર પાટીદાર મહિલાનું નામ સામે આવી રહ્યું છે। આ બંનેમાંથી કોઈ એકની પસંદગી કોંગ્રેસ કરે એ પ્રકારની પૂરી શક્યતા જોવા મળી રહી છે। આપણે વધુ એકવાર સ્પષ્ટ કરી દઉં કે અગાઉ જે નામ 7 જાહેર થયા હતા ત્યારે કોંગ્રેસની જે સ્ક્રીનિંગ કમિટી અને એ સિવાય સીઈસીની બેઠક હતી એમાં કુલ 14 બેઠકો માટે ચર્ચા કરાઈ હતી। 7 નામો જાહેર થઈ ચૂક્યા હતા અને 7 નામો જે જાહેર થવાના બાકી હતા એ આ તમામ બેઠકો અથવા તો જે સંભવિતો અથવા તો સ્પષ્ટ થતી સ્થિતિ છે એ ટીવી9 પર આપને જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર નરેન્દ્ર। તો આખરે આ તમામ બાબતોને લઈને આગામી દિવસોમાં જ્યારે બેઠક મળશે ત્યારે કયા નામ ફાઇનલ થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।